કોરોનાની રી એન્ટ્રી, ખતરાની ઘંટી વચ્ચે આંકડો 1100 ને પાર. 2020-21માં આવેલી મહામારી સામે ઝઝુમેલું ગુજરાત અને હવે વધુ એક દોરનો સામનો કરવા હોસ્પિટલ ઓક્સિજન પ્લાન્ટથી કેટલી સજ્જ છે એ જાણવા ભાસ્કર અમદાવાદની વિવિધ હોસ્પિટલ્સમાં પહોંચ્યું. સૌથી પહેલા અમે એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. અહીં એડમિટ થયેલા કોરોનાના દર્દી જોવા મળ્યા. પૂછપરછ કરી તો અહીં હાલમાં 20,000 લીટરની ક્ષમતાવાળા 2 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હોવાનું જાણવા મળ્યું. 1200 બેડ હોસ્પિટલનો એક બેડ ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. 650 થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે. ઓક્સિજન બોટલ્સ જરૂરી માત્રામાં અને એનાથી પણ વધારે જરૂર પડે તો એ વ્યવસ્થા કરી શકાય છે. એની સાથે સાથે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ પણ લગાવેલા છે. આ પછી અમે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા. અહીં અમે સીધા હોસ્પિટલના આરએમઓને રૂબરૂ મળ્યા. પહેલા જનરલ સ્થિતિની વાત કરી તો સબ સલામત કહ્યું, પણ જ્યારે ઓક્સિજનની વાત છેડી તો ધરાર ના પાડી દીધી અને સરકાર પાસેથી પરમિશન લાવવાનું કહ્યું. આ પછી અમે કોરોનામાં જ્યાં સૌથી વધુ દર્દી એડમિટ હતા તેવી એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલ પહોંચ્યા. સિક્યોરિટીના હેડને વાત કરી તો તેમણે સીધો સુપરિન્ટેન્ડન્ટને કોલ લગાવી અમને આપ્યો. સુપરિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીને અમે ઓક્સિજનની માહિતી માટે કહ્યું તો મીટિંગમાં છું કહી કોલ કટ કરી દીધો. અત્યાધુનિક હોસ્પિટલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.